શહેરના ભટાર 4 રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સડીઝ કારના ચાલકે 5 જણાને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે। મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનું મોતથી તેના પરિવાર પર આપ ફાટી પડ્યું છે। સંયુક્તમાં રહેતો નિર્મલ પરિવાર એકલા હાથે ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોંધારું થઈ ગયું છે, જ્યારે 2 પુત્ર અને 1 પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। મર્સડીઝના કાર ચાલકે ત્યાંથી ભટાર 4 રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી ઉંમર 30 વર્ષ રહે પાર્લે પોઈન્ટ અને રિક્ષા ચાલક અમુલ કાંડે રહે બમરોલી ને અડફેટે લીધા બાદ સાયકલ સવાર નિર્મલ રામધની યાદવ ઉંમર 32 વર્ષ રહે ગણેશ કૃપા સોસાયટી પનાસ ને અડફેટે લેતા તેનું મોત થયું હતું। ચાલકે એક પોલ સાથે અથડાવતા મર્સડીઝનો ભૂક્કો થતો ત્યાં મૂકી ચાલક ભાગ્યો હતો। આરોપી સુરતમાં તે યાનના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। સોમવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં મર્સડીઝ કારના ચાલકે ઉધના મગદલ્લા રોડ પર પહેલા દંપતીને ઉડાવ્યા, જેને કારણે ટોળા ભેગા થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો। એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સડીઝની કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચડાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડ્યો હતો। બોનેટ લઈને મર્સડીઝ કારનો ચાલક બ્રેડ લાઇનર સર્કલ સુધી ભાગ્યો હતો, જ્યાં તેના ટીઆરબી જવાને પાછળ દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો। રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત। ગઈકાલ રાત્રે 8:45 વાગ્યાના સુમારે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટાર 4 રસ્તા પાસે એક મર્સિડીઝ કારના ચાલકે એક સાયકલ સવાર તેમજ એક રિક્ષાને ટક્કર મારેલ, જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં IPC 308, 304 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ઘટનાને કઈ રીતે અંજામ આપતા આવ્યા હતા, કઈ રીતે અકસ્માત થયો, કેટલા મોત? આ જે મર્સિડીઝ કારનો ચાલક છે એની શરૂઆતમાં ONGC બ્રિજ પાસે SK નગર ચોકડી પાસે કોઈ સ્વિફ્ટ કાર સાથે એનો અકસ્માત થયેલ અને સ્વિફ્ટ કારના ચાલકે આ ગાડીનો પીછો કરતા આ ડ્રાઈવરે ગાડી પોતાની ભગાવી આગળ નીકળી બ્રેડ લાઇનર સર્કલથી ભટાર 4 રસ્તા જતાં ટ્રાફિકમાં ગાડી રોકાયેલ એ દરમિયાન સ્વિફ્ટ કારના ચાલકે જે પીછો કરીને આવેલ એણે મર્સિડીઝ ગાડીના બોનેટ પર બેસી ગયેલ અને ડ્રાઈવરને મારવાની કોશિશ કરતાં ડ્રાઈવરે પોતાની ગાડી ભગાવેલ અને આગળ જતાં એક જાહેરાતના બોર્ડના થાંભલા સાથે ગાડીની ટક્કર થતાં અને ગાડી ફંગોળાતા એક ત્યાંથી પસાર થતાં એક સાયકલ સવારને ટક્કર મારેલ તેમજ એક રિક્ષાને પણ ટક્કર મારેલ। ઘટનામાં કેટલાના મોત, કેટલા ઇજા? આ અકસ્માતના બનાવમાં જે સાયકલ સવાર છે એને ગાડીની ટક્કર વાગતા નીચે પડતા એને હેડ ઇન્જરી થતાં એનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે। આરોપી ક્યાં સુધી પકડાયો? આરોપી અંગે તપાસ ચાલુ છે। ગાડીના માલિક વિશે તેમજ આરોપી વિશે તપાસ ચાલુ છે।